હાલમાં જે મહત્વના સમાચાર છે તેના પર નજર કરી લઈએ તો વિઠ્ઠલ રાદડિયા દ્વારા સીએમની મુલાકાત કરવામાં આવી છે। હાલમાં જે સમાચાર મળી રહ્યા છે ખાસ મુલાકાત યોજવામાં આવી છે તો સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ મુખ્યપ્રધાન આનંદીબહેન સાથે ખાસ મુલાકાત કરી છે। ગાંધીનગરમાં સીએમના નિવાસસ્થાને આ મુલાકાત થઈ હોવાની પણ માહિતી છે। ત્યારે હાર્દિકને મળ્યા બાદ સીએમ સાથે મુલાકાત દરમિયાન ખાસ ચર્ચા થઈ હોવાની પણ જે સંભાવનાઓ છે તે વ્યક્ત થઈ રહી છે। તો અનામત આંદોલનને ખાળવા માટે હવે ભાજપના સાંસદ બાહુબલી નેતા વિઠ્ઠલ રાદડિયા છે તે મેદાને પડ્યા છે અને આ સંદર્ભે જ હાર્દિકને મળ્યા હતા અને ત્યારબાદ આજે તેમણે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે સીએમ સાથે પણ ખાસ મુલાકાત કરી છે। તો આ મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ ચર્ચા કરી હોવાની પણ જે સંભાવનાઓ છે, જે શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। તો સરકાર અને પાટીદારો વચ્ચે ગણતરીના દિવસોમાં જ સમાધાન સધાય તેવો આશાવાદ પણ આ પરથી વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। તો રાદડિયા હાર્દિક સાથે વિવિધ 35 મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી અગાઉ અને ત્યારબાદ આજે તેમણે સીએમ સાથે પણ મુલાકાત કરી છે। એટલે એક સેતુરૂપી બની રહેવા માટે રાદડિયા હાલે મેદાનમાં પડ્યા છે। તેમજ આ આંદોલનનો જે કોઈ ઉકેલ આવી શકે, નિવેડો આવી શકે તે માટેના પ્રયત્ન કરવા માટે તેઓ મથી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે આગળનું પરિણામ શું રહેશે।